હાય ગાઈસ, જો આ સફેદ જાસૂદનું છોડ છે. આ જો સફેદ જાસૂદ, આજે અમારે આને હાર્ડ કટિંગ કરવાની છે. અત્યારના આને હાર્ડ કટિંગ કરવાનો ખૂબ જ સારો સમય છે. આ બધી ડાળખીઓ જો તમે, બધા પીળા પીળા પાન થઈ ગયા છે અને ચારે કોરથી બધા પાન ખરી ગયા. એટલે આની છે ને હું એકદમ હાર્ડ ટોનિંગ કરી નાખીશ. ચારે કોર ખૂબ જ કળીઓ આવી છે, તો પણ આના બધી નીચેની ને બધી ડાળખીઓ કાપી નાખું છું હું. કળીઓ જો કેટલી બધી આવેલી છે, ચારે કોર કળીઓ આવી છે. કાપવાનું મન નથી થતું તો છતાંય કાપી નાખું છું, કેમ કે આને શેપ સારો મળે. બધી ડાળખીઓ ચારે કોર ઉગેલી છે, એટલે આની હાર્ડ કટિંગ કરવામાં જ ભલાઈ છે. જો તમે, ચારે કોરથી કાપી રહી છું. કળીઓથી ભરેલું છે તો છતાંય. આગળ મોઢા આગળ છે ને સફેદ સફેદ ફંકી સાઈડ થઈ ગઈ હતી. સફેદ જીવાત આવે ને, સફેદ કલરની ફંકસ. ચલો આ ફંકી સાઈડ લગાડી દઉં આગળ છે ને આ ફંકી સાઈડ જો મેં આને હાર્ડ ટોનિંગ કરી નાખી છે. આનો બધો કચરો, આ બધી ડાળખીઓ તૂટેલી પડી. હવે લગાડીને તમને દેખાડું. ફંકી સાઈડ લગાડી દીધું. જો બધે જેટલી ડાળખીઓ કાઢી હતી ને બધી બાજુથી, એટલે આનામાં કાંઈ કોઈ જાતની જીવાત પડે નહીં અને મસ્ત થઈ જાય. જો આ કેળીના ઝાડનું પાન કાઢ્યું, આની હાર્ડ ટોનિંગ કરી નાખી આજે મેં. આની કટિંગ જો આ એના પાન આ બધી કાપી નાખ્યા. હવે મસ્ત સફેદ ફૂલ આવશે અપરાજિતાનું. આ બ્લુ અપરાજિતું છે. બ્લુ અપરાજિતાનું મેં આજે હાર્ડ કટિંગ કરી નાખી. આની બી હાર્ડ કટિંગ કરી નાખી છે. આની બી હાર્ડ કટિંગ કરીને બધે ફંકી સાઈડ લગાડી દીધું. જો આને કેસરી કલરનું જાસૂદ, પીળા કલરનું જાસૂદ બધાની કરી નાખી હાર્ડ કટિંગ. અને આ એનો બધો કચરો ભેગો થઈ ગયો છે. હવે હું સૂકવી દઈશ એ કચરાને, પછી એનું બી બનાવી નાખીશ ખાતર. આ જો બીલીપત્ર કાપ્યો તો પછીનું અપડેટ. આ જો આને એક કોર છાયામાં મૂકી દીધું છે અત્યારના. 2 દિવસ પછી એને પાછું તડકામાં મૂકી દઈશ. આ લીમડો, પછી ઓલા જેડ પ્લાન્ટ, આ બ્લુ કલરનું અહીંયા રાખી દીધું. આમાં કચરો ભરી દીધો મસ્ત મજાનો, અને આમાં ગોઠવી દીધું. આ જો મારું બીલીપત્ર મસ્ત ઉગી રહ્યું છે.